વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના પવિત્ર યાત્રાધામ માલસર ગામ નજીકથી પસાર થતી પવિત્ર નર્મદા નદીના કિનારે ઉનાળાની ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે। પરિવાર અને મિત્રો સાથે આવેલા લોકો નર્મદાના શીતળ જળમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવી રહ્યા છે, સાથે જ કુદરતી સૌંદર્ય વચ્ચે આનંદની પળો પણ માણી રહ્યા છે। રાજ્યભરમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। વધતા તાપમાન વચ્ચે લોકો ઠંડક અને મનોરંજનના સ્થળોની શોધમાં નીકળી રહ્યા છે। ત્યારે શ્રીનોર તાલુકાના માલસર ગામ નજીક નર્મદા બ્રિજ પાસે આવેલા નર્મદા નદીનો કિનારો સહેલાણીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે। નર્મદાના સ્વચ્છ અને શીતળ જળમાં સ્નાન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે। ખાસ કરીને રજાના દિવસોમાં પરિવાર સાથે આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। નદી કિનારે ફેલાયેલું મનમોહક કુદરતી સૌંદર્ય, શાંત વાતાવરણ અને ઠંડા પાણીનો અનુભવ લોકોને વિશેષ આકર્ષી રહ્યો છે। ગરમીથી રાહત મેળવવાની સાથે લોકો પરિવારજનો અને મિત્રો સાથે આનંદભરી ક્ષણો પણ વિતાવી રહ્યા છે। ઉનાળાની રજાઓ દરમિયાન માલસર નજીકનો નર્મદા કિનારો પ્રવાસન અને મનોરંજનનું મહત્વનું કેન્દ્ર બની ગયો છે, જ્યાં દરરોજ સહેલાણીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે। નર્મદાના પવિત્ર જળ અને કુદરતી સૌંદર્ય વચ્ચે લોકો ઉનાળાની ગરમીમાં રાહત મેળવી યાદગાર પળો માણી રહ્યા છે। મારું નામ કિન્નરી યાદવ છે। હું વડોદરાથી છું। હાલમાં અમે વડોદરામાં સિનોર ગામમાં માલસર ધામમાં આવ્યા છે, બ્રિજની બાજુમાં, જ્યાં ઘણી બધી વસ્તીઓ અત્યારે જે વેકેશનનો મૂળ છે અને છેલ્લો રવિવાર છે એટલા માટે મજા માણવા આવ્યા છે। ગરમીથી રાહત મેળવવા માટે ઘણી બધી વસ્તીઓ આવી છે, ઘણા બધા લોકો આવ્યા છે અને આ વેકેશનનો છેલ્લો રવિવાર છે એટલે ઘણા બધા લોકો પણ છે। પાણી પણ ઠંડકવાળું છે, બહુ ઊંડું પણ નથી અને જરા પણ એવું નથી કે ડૂબવાનો ડર હોય। ઘૂંટણસમાં પાણી છે અને ખૂબ મજા આવી રહી છે। હાલમાં મારા ખ્યાલથી 50,000ની આસપાસ હોઈ શકશે આટલા। મારું નામ યુનુસભાઈ છે। હું ધાર્મિક સ્થળ ઉપર માર્શલ ગામમાં આવ્યા છે આજે, ને અમે લોકો આજે અહીંયા ઘણો એન્જોય કર્યો। ઘણી રીતે જગ્યા બહુ સરસ છે ને બધાને ઘણી મજા આવી। અહીંયા બહુ સરસ વ્યવસ્થા સાથે અમને એન્જોય કરવાની ખૂબ જ મજા આવી ને માર્શલ બ્રિજ નીચે આજે અમે અહીંયા એન્જોય કર્યું છે આજે બધા મિત્ર મંડળ ભેગી થઈને। એના સાથે અમને ખૂબ જ આનંદ થયો છે અને બહુ સારી વ્યવસ્થિત જગ્યા છે ને બધા આવું અહીંયા પિકનિક સ્થળ જેવું છે, બહુ સરસ મજા આવે એવી જગ્યા છે।